પહલગામમાં થયેલા હુમલાની સ્થાનિક મુસ્લિમો બાદ દેશભરના મુસ્લિમોએ આકરી નિંદા કરી. સાથે જ પાકિસ્તાન પ્રેરિત આ કરતૂતને દેશભરના મુસ્લિમોએ માનવતા વિરોધી ગણાવી. દેશની મસ્જિદોમાં મુસ્લિમ બરાદરોએ કાળી પટ્ટી પહેરી નમાઝ અદા કરી. એટલું જ નહીં, મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલિ પણ વ્યક્ત કરી. એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આતંકી હુમલાની કડક નિંદા કરી હતી. દેશભરમાં ભારતીયોમાં હિન્દુઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એ જ રીતે મુસ્લિમ સમુદાયમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે જુમ્માની નમાઝ જ્યારે અદા કરવામાં આવી ત્યારે કાળી પટ્ટી ધારણ કરીને નમાઝ અદા કરવામાં આવી. તો એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીએ પણ પહલગામમાં થયેલ આતંકી હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી. દેશભરમાં આજે જ્યારે નમાઝ અદા કરવામાં આવી તો મુસ્લિમ ભાઈઓએ કાળી પટ્ટી ધારણ કરીને નમાઝ અદા કરી હતી. મુસ્લિમોએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે. આતંકવાદી હુમલાને લઈને તમામમાં ભારે રોષ, આક્રોશ જોવા મળી રહ્યો છે. એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ પણ કાળી પટ્ટી ધારણ કરી હતી અને આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી. નમાઝ અદા કરવામાં આવી ત્યારે તમામ ભાઈઓએ કાળી પટ્ટી ધારણ કરીને નમાઝ અદા કરી હતી અને નમાઝ બાદ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પાકિસ્તાન પ્રેરિત કરતૂતને ગુજરાત સહિત દેશના તમામ મુસ્લિમોએ માનવતા વિરોધી કૃત્ય ગણાવી લીધું. મસ્જિદોમાં મુસ્લિમોએ કાળી પટ્ટી પહેરીને નમાઝ અદા કરી હતી. પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને ધર્મ પૂછીને જ્યારે ધડાધડ ગોળીઓ વરસાવવામાં આવે, 26 લોકોના મોત થયા. સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેને લઈને ન માત્ર હિન્દુઓ પરંતુ મુસ્લિમોમાં પણ આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નમાજ પડવામાં આવી કાળી પટ્ટી ધારણ કરીને કઈ રીતે આપ જોઈ રહ્યા છો આખી ઘટનાને અને કેટલી નિંદનીય? કાશ્મીરની જે પહેલગામની ઘટના બની અને જે નિર્દોષ 26 લોકોના મોત થયા છે, આજે સમગ્ર મુસ્લિમ સમાજ જુમાની નમાઝના અંદર ભારત માટે અને ગુજરાત માટે દુઆ કરી છે. ખાસ કરીને આજે મુસ્લિમ સમાજ તરફથી જુમ્માની નમાઝના અંદર કાલી પટ્ટી પહેરીને મેં વિરોધ દર્શાવ્યો છે. આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો. જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે તમામ, હું સમજું છું કે ગુજરાતના અને ભારત દેશના તમામ મુસ્લિમ સમાજ દુઃખી થાય છે. આજે મારે શ્રદ્ધાંજલિ આપવા સિવાય મારા પાસે કોઈ શબ્દ નથી. સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક એક્શન લેવા જોઈએ અને પાકિસ્તાનની જે નાપાક હરકતો છે એના પર હું સમજું છું કે ભારત દેશ ખૂબ મજબૂતાઈથી આપણું જે સૈન્ય છે એ કામ કરી રહ્યું છે. અને પાકિસ્તાનને હું સમજું છું કે 30 મિનિટનો સમય ભારત માટે ખૂબ પૂરો છે કે 30 મિનિટમાં પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી છે. એ ભારત દેશના અંદર શક્તિ છે. એટલે આજે તમામ મુસ્લિમ સમાજને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું એમનું કે એમણે આજે જે ભારત દેશના અંદર જે આતંકી હુમલો થયો છે અને પોતે પોતાના ભારત દેશના અંદર જે રહે છે એ તમામ લોકો આજે દુઃખી છે. એટલે ખાસ તો મારે આજના આ શુક્રવારના નમાઝના અંદર જે તમામ લોકો આવ્યા છે અને બધાએ દુઆ કરી છે તેના પરિવારજનો માટે હું પણ દુઆ કરું છું કે જે ગુજરી ગયા છે તેમને સ્વર્ગમાં સ્થાન મળે અને જે પરિવારને જે મુસીબત આવી છે એ સહન કરવાની ઈશ્વર અલ્લાહ શક્તિ આપે. આતંકવાદી ઘટના જે જમ્મુ કાશ્મીરમાં બની, સમગ્ર દેશનો 25 કરોડ મુસ્લિમ સમાજ એનો વિરોધ કરી રહ્યો છે અને ગુજરાતનો પણ 70 લાખ મુસ્લિમ સમાજ આજે કાર્યક્રમ માત્ર આ મસ્જિદમાં નથી, કચ્છથી લઈ નવસારી ને નવસારીથી દાહોદ ને ત્યાંથી અમીરગઢ સુધી તમામ જગ્યાઓ પર કાર્યક્રમ છે. આપ આપણા મીડિયાના મારફતથી તપાસ કરી શકો છો. એટલે બહુ એક સારી જાગૃતિની નિશાની દેખાઈ આવી છે. પાકિસ્તાનના કુકર્મોની સજા, એની નાપાક હરકતોની સજા મુસ્લિમ સમાજ, હિન્દુસ્તાની મુસ્લિમ સમાજને ભોગવવાનો વારો આવે છે. અમારી પ્રતિભાની પર એની પર લાછન લાગતું હોય છે. એટલે બહુ જ સારી બાબત એ થઈ કે ઇતિહાસમાં પહેલી વખત જમ્મુ કાશ્મીરના લોકોએ મસ્જિદના માઇક ચાલુ કરીને આ આતંકવાદી ઘટનાને વખોડી છે અને એમણે એવું કીધું છે કે લાલ ચોકમાં આતંકવાદીઓને લાવો, અમે એમને ફાંસી ચડાવીશું, આમની સામે જે છે કેસ પણ ના ચલાવવો જોઈએ, સીધા જ એમને એન્કાઉન્ટર કરવા જોઈએ. અને હું પણ માનું છું કે આ જ એક રસ્તો છે
કે જ્યારે દેશની અંદરથી આતંકવાદ નાબૂદ થઈ રહ્યો હોય તેવા સમયે હતાશ પાકિસ્તાન આવી નિર્લજ્જ હરકતો કરાવીને, નાપાક હરકતો કરાવીને ભારત દેશના મુસ્લિમોને જે છબીને લાછન પહોંચાડવાનું કામ કરે છે. હું માનું છું કે અમારે તો તમામ લોકોએ એના માટે જ વિરોધ કર્યો છે. આજે આપણે જોયું કે મસ્જિદની અંદર પણ આ શહેરની જામા મસ્જિદ છે એમાં પણ દુઆ કરી कि अल्लाह हमारे मुल्क में शांति, अमन और भाईचारा दे. ये अल्लाह जो शहीद हुए हैं उनकी आत्मा को शांति दे और उनके परिवारजनों को जो है सांत्वना दे. यानी कि आज तुम देखो कि बहुत बड़ा परिवर्तन देखने को मिल रहा है. એટલે ગમે ત્યાં આજે સમગ્ર દેશની અંદર તમે જુઓ તો દરેક જગ્યા એક જાગૃતિની નિશાની છે. અને હું તો સેલ્યુટ કરું છું કે જે એક મુસ્લિમે આપણા એક હિન્દુ ભાઈની જીવ બચાવવા માટે જમ્મુ કાશ્મીરમાં એને શહાદત વરી, પરંતુ 26 લોકોના નિર્દોષોના જીવ ગયા છે. એ સહેલાણીઓ હતા, એ કાશ્મીરીઓને રોજી રોટી આપવા ગયા હતા, એ એમનું પેટ ભરવા માટે ગયા હતા. અને એવા સમયની અંદર આ નાપાક પાકિસ્તાને જે કૃત્ય કર્યું છે, હું માનું છું કે એને કદી પર કોઈ સભ્ય સમાજ માફ કરી શકે નહીં. અમારી તો એક જ વાત છે કે સમગ્ર દેશનો 140 કરોડમાંથી 25 કરોડ મુસ્લિમ સમાજ રાષ્ટ્રવાદી હતો, છે અને મરતે દમ તક રહેવાનો છે. અને અમારે બધાની એક જ માંગ છે કે અમારી દેશની સરકાર, અમારા પ્રધાનમંત્રી, અમારા વિપક્ષના નેતા, અમારા ઇન્ડિયા ગઠબંધનના લોકો, તમામ લોકો જે કંઈ આ દેશની સલામતી માટેના પગલાં લેવા હોય, પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરવો હોય, આતંકવાદને ખાત્મો કરવો હોય, સમગ્ર ગુજરાતનો 70 લાખ મુસ્લિમ સમાજ સામે છાતી, ખુલ્લે છાતીએ સરકારની સાથે છે અને રહેવાના છે. યશુભાઈ, કઈ રીતના જોઈ રહ્યા છો? જે રીતના પાકિસ્તાનના જે મંત્રીઓનું કહેવું છે કે આ સ્વાતંત્ર્ય સેનાનીઓ જેમણે આ કૃત્ય કર્યું છે, પાકિસ્તાનને આપણી વચ્ચે બોલવાનો અધિકાર જ નથી. આ પાકિસ્તાનના જે કૃત્યો છે એ ખાડે ગયેલો દેશ છે. આતંકવાદી દેશ એટલે જાહેર કરવાનું જ બાકી છે, બાકી આતંકવાદના ખુલ્લેઆમ છે. એ લોકોની હંમેશા હરકતો એવી રહી છે કે ભારતીય 25 કરોડ મુસલમાનોને એનાથી હાનિ પહોંચે, એમને તકલીફ પહોંચે. એટલે એ વિકૃત લોકોની, એ આતંકવાદ લોકોની, એમના સરકારના મંત્રીઓ પણ નહીં કહું, એ લૂંટેરા ડાકુઓ છે, ચડી બેસેલા છે કાયદેસરની ચૂંટાયેલી સરકાર સામેથી. એટલે એમની પાસે કોઈ રસ્તો નથી. એમની જે નિષ્ફળતા છે, ત્યાં પેટ્રોલ 400 રૂપિયા છે, બીજી બધી એટલી બધી મોંઘવારી છે. એનાથી બચવા એ લોકોને હંમેશા એક જ રસ્તો એમને મળે છે, કાશ્મીરનો આલાપ કરીને પાકિસ્તાનની જનતાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે. તો પાકિસ્તાનની જનતાએ સમજવાની જરૂર છે કે તમારા નેતાઓ તમને હિન્દુસ્તાન અને કાશ્મીરના નામે મૂર્ખ બનાવે છે. અને એ તો એમને મૂર્ખ બનાવતા ત્યાં સુધી અમને વાંધો નથી, પણ અમે શાંતિ, પ્રેમ, ભાઈચારાથી મુસ્લિમ સમાજ આ દેશમાં રહેતો હોય, અમારી લડાઈ અમારા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ હંમેશા લડી છે, હંમેશા અમારી પડખે ઉભો રહ્યો છે. ત્યારે કેમ એ વિલનની ભૂમિકા ભજવીને અમને અહીંયા વિકૃત અને વિલન ચિતરવાનો પ્રયાસ કરે છે? હું તો માનું છું કે ભારતીય સરકારે એક વખત જે રીતના ગયા વખતે બાલાકોટની અંદર એટેક કર્યો હતો, એ રીતના મજબૂતી સાથે એમના તમામ જેટલા આતંકવાદી અડ્ડા હોય એ ઉડાવી દેવા જોઈએ, જેનાથી કમસે કમ ભારતીયોની 140 ભારતીયોની સાથે સાથે 25 કરોડ જે મુસ્લિમ સમાજ છે એ કમસે કમ અમે તો શાંતિથી જીવી શકીએ, અમે તો સમાનથી રોટી કમાવી શકીએ. અમારે એમની સાથેના કોઈ લેવા દેવા નથી. જમ્મુ કાશ્મીર હું હમણાં જ મહિના પહેલાં જ ગયો હતો. ત્યાંની પ્રજાને પણ હવે જે 370ના એ પછીથી તમે ત્યાં જુઓ તો એ લોકોને રોજીરોટીમાં એટલો બધો ફરક પડ્યો છે. એ લોકો એટલા બધા સહેલાણીઓ આવી રહ્યા છે અને એમને ખ્યાલ આવ્યું કે આ જે પાકિસ્તાન કૃત્ય કરાવે છે એનાથી બહાર આવવું જોઈએ. પરંતુ પ્રજા તો બહાર આવી ગઈ છે, પરંતુ કેટલાક એમના નાપાક સાથીઓએ આ હરકત કરી છે. પરંતુ મને એક વાતનું ગૌરવ છે કે આ વખતે જમ્મુ કાશ્મીરની જનતા, સમગ્ર જમ્મુ કાશ્મીરની અંદર માઇકની અંદર મેં એલાન કર્યું કે આ ઘટનાને મેં વખોડ્યું છે. ખરેખર તો આ જ દેશદાજ છે. અને આ જો વહેલા વાત સમજી હોત તો કાશ્મીરની સ્થિતિ આજે જન્નત જેવી હોત. પરંતુ દેર સે આયે દુરસ્ત આયે, કાશ્મીરને હવે જ સમજ પડી છે. અને હવે આશા રાખીએ કે દેશની અંદર શાંતિ, અમન ને ભાઈચારો રહેશે. અમારા કાશ્મીરી પંડિતો, જે ભાઈ બહેનો જ્યાંથી એમને જે આતંકવાદીઓએ આતંકના મારફતે એમને મારી જોડી ભગાડી દીધા હતા, એ વિસ્થાપિતોની જેમ દિલ્હી અને અન્ય રાજ્યોમાં રહે છે, એ તમામ લોકો ત્યાં જઈને શાંતિ સુકૂનથી એ લોકો ત્યાં રહી શકે પાછા એમની જગ્યા પર. એ જ આજના દિવસે પ્રાર્થના. અને ફરીથી એક વખત કે નેસ્ત નાબૂદ કરો આતંકવાદને. ગુજરાતનો 70 લાખ મુસ્લિમ અને દેશનો જે છે 25 કરોડ મુસ્લિમ સરકારની અને વિપક્ષની સાથે છે.